एसास એટલે એકા એક एसास એટલે एका एक था से खिसखिसिया कर पूर्णा એટલે लज्जित होकर निर्दोष એટલે बेकसूर अथवा दोष रहित જેનો કોઈ આપણે કહે ને કે મારો કઈ બાપ નથી એ રાહ એટલે શું થશે કે રાસ્તા આપણે કોઈ પણ વસ્તુ કે આપણે બહાર ગામ કે જવું હોય તો રાસ્તા બતાવે પ્રસન્ન એટલે શું થશે કે ખુશ રહેવું આપણે કોઈ પણ દેખાવાનું કે ખરાબ તો આપણે ખુશ રહે દલદલ તો કે દલદલ ગીલી જમીન जिसमें खड़े होने पर पाव घसता चला जा रहा है એટલે અત્યારે વરસાદ હોય તો આપણે જમીનમાં જાય ગાડીમાં તો એમાં પગ છે એ જમીન ભીની હોય તો આપણો પગ અંદર પડી જાય તો આપણે એ કહાની જોઈ હતી બતકનું બચ્ચું હોય છે એમાં બતકનું બચ્ચું એને નન્ની કહે છે પછી બીછું એટલે કે બીછી હોય છે તો કે બતક છે બતકનું બચ્ચું એ વારંવાર બીછીને બચાવે છે તો પછી એકવાર વધારે મુસીબતમાં પડી જાય છે તો બીછી છે એ ચીલાવે છે બીછી चिल्लाने लगता है और नन्ही से कहता है कि मुझे बचा तो दम बीछी का स्वभाव कैसा है दम मारना है तो આપણે એ જોઈ તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોશું નન્ની કોણ થી હવે પ્રશ્ન એ છે કે નન્ની કોણ થી તો હવે આપણે સ્વાધ્યાય જોશું સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ લખો અને પાઠવો તો હવે પહેલો પ્રશ્ન એમ છે કે નન્ની કોણ થી नन्ही कौन थी तो बतकનું બચ્ચું હતું ને તો એક બતક की बच्ची थी एक बतक की बच्ची थी नन्ही कौन थी तो नन्ही कौन थी एक बतक की बच्ची थी હવે બીજો પ્રશ્ન એમ છે કે બીછુ કહાં ફસ ગયા था तो બીછુ કહાં ફસી ગયા था તો કે દલદલ में આપણે પાઠની શરૂઆત કરી ત્યાં એટલે દલદલ એટલે કે જમીનની અંદર ફસાઈ જાય છે બીછુ કહાં ફસ ગયા था बिच्छू कहाँ फंस गया था कि बिच्छू दलदल में फंस गया था बिच्छू दलदल में फंस गया था बिच्छू क्या फंसाई गया तो कि बिच्छू दलदल में फंसाई गया तो આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે દલદલ હવે એના પછીનો એમ છે બીછુ કો ક્યો પસ્તાવા હુआ એટલે બીછી છે એને કેમ પસ્તાવો થયો છે કારણ કે એને છે ઈ વારંવાર ડંખ મારે છે તો ઈ એનો સ્વભાવ છે પણ હવે એને ખબર પડી કે હું વારંવાર ડંખ મારીશ તો કોઈ મને બચાવવા નહીં આવે ત્રીજો પ્રશ્ન એમ છે કે બીછુ કો ક્યો पछतावा हुआ હવે કે બીછુ કો ક્યો પછતાવા હુआ दो बार એટલે એને છે બે વાર જીવનદાન મળ્યું હતું બે વાર કોને બચાવ્યું તો કે નન્હી सी जान નથી તો કે બતકનું નામનું બચ્ચું હતું તો હવે અહીંયા લખ્યું दो बार जीवन दान देने वाली बतख को डंक मारने चला था
जो है कि बिच्छू कहाँ फंस गया था कि दलदल में। और तीसरा प्रश्न है बिच्छू को क्यों पछतावा हुआ? 2 बार जीवनदान देने वाली बतख को डंक मारने चला था इसलिए उसको पछतावा हुआ। હવે છે નની ने बिच्छू को क्यों बचाया? क्योंकि वह चिल्ला रहा था और गिरा रहा था कि नन्ही बेन नन्ही बेन तुम मुझे बचाओ। नन्ही ने अपने स्वभाव के बारे में क्या कहा था कि बचाना ये मेरा स्वभाव से, मैं अपना स्वभाव बदलती नहीं हूँ। હવે પાછળ જોશું હવે છે વાર્તાના 3 ઘટનાના પ્રમાણમાં નન્ही बिच्छी की आवाज सुनकर लौटती आ गई। नन्ही ने अपनी माँ के पास चली गई। नन्ही ने बिच्छू को दलदल से निकालकर सूखे स्थान पर रख दिया। नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा। बिच्छू ने नन्ही को डंक मार दिया। હવે છે ઉદાહરણમાં જો પ્રશ્ન નંબર છે એના પછીનો કે निम्नलिखित शब्दों के समानार्थी शब्दों खोजकर उनका वाक्य प्रयोग कीजिए। तो આપણે કેટલાક શબ્દ આપ્યા છે તો એનો વાક્ય પ્રયોગ કરવાના છે સમાનાર્થી શબ્દો। તો પહેલા આપણે સમાનાર્થી શબ્દ લખશું। શું છે समानार्थी शब्द? तो समानार्थी शब्द છે તો પહેલો કયો આવ્યું છે? સ્થાન આવ્યું છે। સ્થાન તો શું થશે? જગ્યા। જગ્યા આપણે કોઈ પણ સ્થાન હોય પછી આપણે કોઈ એવી સારી જગ્યા ગોતે તે। હવે એના પછીનું છે સ્વભાવ। સ્વભાવ એ સ્વભાવનું શું થશે? સમાનાર્થી શબ્દ તો કે પ્રકૃતિ। શું થશે? પ્રકૃતિ। એના પછીનો કયો શબ્દ આવ્યો છે કે મુસીબત। મુસીબત તો શું થશે? એનો બીજો સમાનાર્થી તો કે સંકટ। શું થશે? સંકટ। એના પછીનો કયો છે? પ્રસન્ન। તો પ્રસન્ન છે તો એનો પ્રસન્નનો બીજો શબ્દ કયો મળશે? તો કે ખુશ। શું થાય? આપણે ખુશ। પછી પાછળનો છે કયો આવ્યો છે તો કે ખીરકના। નામ તો કયો થશે? ખીરકના તો નામના। નામમાં થશે। તો આ ક્યાં હતા? સમાનાર્થી શબ્દ હતા। સમાનાર્થી સ્થાન તો કે જગહ, સ્વભાવ તો કે પ્રકૃતિ, મુસીબત તો કે સંકટ, પ્રસન્ન તો કે ખુશ, ખીરકના તો કે નામના। તો આ છે। હવે આપણે જો નેક્સ્ટમાં છે કે આપણે કેનું ચિત્ર આપ્યું છે તો કે ચિત્ર છે એમાં કેટલા છે? 4 ચિત્ર આપ્યા છે। 1 2 3 ને 4 તો 4 ચિત્ર ઉપરથી હવે આપણે વાર્તા કરશું। તો કે વાર્તાનું નામ શું છે? તો વાર્તાનું નામ આપણે જોયું કબૂતર ઓર ચીંટી। વાર્તા कबूतर और चींटी। चींटी એટલે શું થશે? કીડી। કબૂતર અને કીડીની વાત તમે બધે સાંભળી છે ગુજરાતીમાં સાંભળી છે ને? તો એવી જ રીતે હવે આપણે હિન્દીમાં છે ચિત્ર આપ્યું છે। જો એક ઝાડ દેખાય છે એમાં કબૂતર છે, પછી નદીનું છે, નદી બાજુમાં છે, ઝાડની બાજુમાં એમાં કીડી દેખાય છે। હવે એવી જ રીતે આપણે આ हिंदीમાં वार्ता करશું। पहले चित्र में देखिए एक पेड़ है। पेड़ के ऊपर एक कबूतर था। कबूतर पेड़ के ऊपर से देख रहा है। तट के किनारे एक चींटी किनारे पर पड़ी है। चींटी है वो फंस रही है पानी में। तो एक कीड़ी છે ઈ નદીમાં છે तो ये मरने है। तो હવે કબૂતર એક ઝાડ પરથી જોઈ છે। और दूसरे चित्र में कबूतर पेड़ पर उड़कर और एक पेड़ के ऊपर से एक डाली से पत्ते लेते हैं। એટલે
शिकारी की नजर पेड़ पर कबूतर पर पड़ गई और शिकारी के हाथ में बंदूक थी। वह शिकारी के मुंह में कबूतर था और वो एक चींटी देख रही है और कबूतर शिकारी है वो कबूतर को निशाना बनाता है। उसके पेट के नीचे चींटी थी। चींटी उस दर से बाहर निकल कर शिकारी के पैर में क्या करती है, झटका लगाती है और कबूतर की जान बच जाती है। जिस तरह कीड़ी कबूतर ने चींटी की जान बचाई थी, इस तरह से चींटी कबूतर की जान बचावे छे, એકબીજાની મદદ કરે છે। તો આ ચિત્ર વાર્તા હતી કબૂતર અને ચીંટીની વાર્તા છે। હવે એના પછી જો પાછળ છે કે પાછળ કેનું ચિત્ર છે તો કે આ રોડનું છે। રોડમાં શું દેખાય કે બે કાર દેખાય છે ને। તો હવે આપણે આ વાર્તાનું કરશું ને એ વાર્તા વિશે વાક્ય લખવાના છે। चित्र ઉપરથી વાક્ય नीचे दिए गए चित्र को देखकर बताइए कि इसके बाद क्या-क्या हुआ था। એટલે હવે આ એક્સિડન્ટ થાય છે એના પછી શું થાય છે તો કે ચિત્ર ઉપરથી વાક્ય લખવાના છે। તો આપણે હવે કેટલાક વાક્ય લખશું। चित्र को देखकर वाक्य लिखिए। હવે ચિત્ર જોઈને આપણે વાક્ય લખવાનું છે। તો આપણે પાછળની ચોપડીમાં આપી છે તો એના વિશે તો इस चित्र में શું દેખાય તો કે દો કાર ખડી દેખાય છે। દો कार कारों और एक मोटर साइकिल में हुई जो હવે આ બે કાર છે કાર પછી કોણ આવે તો કે એક મોટરસાइकिल આવે છે। તો હવે इस चित्र में दो कार और एक मोटरसाइकिल में हुई टक्कर એટલે કે કાર અને બે કાર વચ્ચે એક્સિડન્ટ થાય છે અને ત્રીજું વચમાં કોણ આવે તો કે મોટરસાइकिल વાળો આવે છે। કોણ આવે છે મોટરસાइकिल વાળો। પછી શું થાય છે તો સડક એટલે કે રસ્તો સડક પર કોણ કે એમ્બ્યુલન્સ ચિત્ર દેખાય છે તો એમ્બ્યુલન્સમાં શું નંબર આપ્યા છે 108 નંબર આપ્યા છે। સડક પરથી એમ્બ્યુલન્સ 108 ખડી। હવે રસ્તા ઉપર શું દેખાય છે તો કે રસ્તા ઉપર 108 એમ્બ્યુલન્સ ખડી છે। તો સડક પર एम्बुलेंस 108 खड़ी છે। હવે બીજું શું થાય છે તો કે कार में लगी आग को बुझाने के लिए फायर ब्रिगेडियर आ रहा है। હવે એ કાર છે કારમાં શું થાય છે તો કે આગ લાગે છે તો આગ તમને દેખાય છે તો હવે કોને બોલાવે છે આપણે આગ લાગે તો કે ફાયર બ્રિગેડિયર ને। તો હવે એના પછી શું લખવું कार में लगी आग को बुझाने के लिए આપણે કોને બોલાવે છે કે ફાયર બ્રિગેડિયર ને બોલાવે છે।
જો હવે આપણે કાર છે એ તમને ચિત્રમાં દેખાય છે કાર છે બે તો એમાં શું થાય છે આગ લાગી સડક પર कार में लगी आग को बुझाने के लिए फायर ब्रिगेडियर को बुलाया जा रहे ए एवी रीते जो હવે એના પછી શું થાય છે पुलिस भी तुरंत आती है એટલે પોલીસ આપણે એક્સિડન્ટ કે થાય તો पुलिस તરત આવે છે તો पुलिस भी तुरंत आ गई होगी उसने दुर्घटना संबंधित की कार्यवाही की होगी એટલે જેવો આ દુર્ઘટના થાય એના વિશે એની કાર્યવાહી પોલીસે કરી હશે હવે છે એના પછી निम्नलिखित परिचित को पढ़कर उसके नीचे दिए गए प्रश्न का जवाब હવે આ ફકરો વાંચવાનો છે એમાં પ્રશ્ન આપ્યા છે તો પ્રશ્નના જવાબ આ ફકરામાંથી આપણે ગોતવાના છે તો પહેલા ફકરો વાંચો देवताओं का अभिवादन स्वीकार करने के पश्चात ब्रह्मा जी ने उसने कुशल मंगल पूछा इस पर इंद्र बोले पितामह हम वृद्धाश्रम से त्रस्त हुए अपनी प्राण रक्षा करना हमारे लिए कठिन हो रहा है अनुसार हम केवल हमसे अधिक बलवान है अपितु चतुर भी है अधिक है हम एक शस्त्र बना देंगे तो वे 4 अंक लेते हैं हम उनसे पार नहीं पा सकते कृपा करो वृद्धाश्रम के विनाश का कोई उपाय बताओ હવે એમ કહે છે કે આનો અસુર છે असुर के बारे में इंद्र ने क्या कहा था कि एक असुर છે એના પાસે બહુ શક્તિશાળી છે તો અમને એક ઉપાય બતાવો દેવતા બ્રહ્મા जी के पास क्यों गया હવે બધા દેવતાઓ છે इंद्र ની બધા કોના પાસે છે કે બ્રહ્મા जी પાસે કેમ છે કે આ અસુરોથી અમારી રક્ષા કરો હવે જો ભાષા વાક્ય છે તો કે આ ચિત્ર છે એના પછી ભાષા સત્તા તો કે દાદાજી ખડા છે આ ચિત્ર કેવું છે કે બગીચે કે इस कहानी में हमें बगीचे का चित्र दिखाई पड़ता है बगीचे में बच्चे खेल रहे बगीचे में एक बैठक के लिए कुर्सी खड़ी है कुर्सी ऊपर एक लड़का એટલે નાનકડો છોકરો બેઠો છે દાદાજી उसके पास चलो तो હવે આપણે આ પાઠ જોશું રામી ચાચા રામુ ઓ રામુ એટલે હવે ચાચા છે એને એમ બોલાવે છે છોકરાનું નામ શું છે કે રામ ચાચા रामू ओ रामू चुपचाप क्यों बैठे हो खेलोगे नहीं હવે ચાચા એને પૂછે છે કે રામુ તું કેમ चुपचाप बैठे हो હવે खेलने के रमवा जाने राम नहीं मेरा मन खेलने में नहीं लगता है मैं बड़ा कलाकार बनना चाहता हूँ એટલે હવે રામ ને પૂછે કે મારે હવે રમવું નથી મારે મોટું થઈને હું મોટું કલાકાર બનવા ઈચ્છું છું ચાચા અરે આ तुम तो चित्रकारी सीख रहे थे ने ना तो तुम चित्रकार सीखो છો કે ના બીજું શીખું છું પછી પાછો रामू हाँ लेकिन वह काम मुझे पसंद नहीं है એટલે કે મને આ ગમતું નથી ચિત્રકાર ચાચા क्यों એટલે કેમ નથી ગમતું એમ પ્રશ્ન પૂછે रामू एक दिन मैंने डॉक्टर गोली वाले की दीवार पर भैंस का चित्र बनाया था એટલે કે एक बार मैं डॉक्टर અને ભેંસનું चित्र बनाई હતું उन्होंने मां से मेरी शिकायत कर दी थी एक दिवस मैं चित्र बनाવ્યું હતું કે મારી આ વાત છે ફરિયાદ કોને કરી હતી કે મારા મમ્મીને કહી દીધું હતું चाचा अच्छा तो यह बात है એટલે ચાચા કહે કે આ વાત છે राम चाचा जी आप चित्रकार कैसे बन गए हैं तो હવે રામ ઈ ચાચા છે કાકાને પૂછે છે કે તમે चित्रकलाकार કેમ બન્યા છો पढ़िए और समझिए आप कहां जा रहे हैं એટલે આ છે ક્રિયા પડાઈ છે दाल में कुछ पड़ा हुआ है कुछ ही છે ઈ શું છે विश्लेषण છે चलो हम स्कूल चले मैं तो बहुत प्रभावशाली हूँ आओ हम नदी पहाड़ खेल लेंगे उसमें तो बस हंसना आता है तुम्हें मेरी कविता अच्छी लगी वह अपने आप खड़ा होने लगा था तो सर्वनाम के रूप में फाइट तो
સંધિ. તો પહેલો શબ્દ શું છે? કક્ષા એટલું છે. તો શું થશે? ક વત્તા શ. શ સપાટીનું છે ને આવી રીતે છે અને આમી થશે કક્ષા. ક વત્તા શ થયું કક્ષા. તો કક્ષામાં હવે છે નાનો. કયો શબ્દ છે? નાનો. નાના તો છે તો એનું શું થશે? નાનો. નાન વત્તા નો. નાન પછી છે એના પછીનો વિજ્ઞાન. કયો શબ્દ છે? વિજ્ઞાન. તો શું થશે? વિ વત્તા આજ્ઞા. તો જે વિજ્ઞાન કયો